મનરેગા કૌભાંડ મામલે નવો વળાંક આવ્યો છે, જેમાં દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયામાં 71 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ થયું હોવાને લઈને તત્કાલીન ડીઆરડીએ અધિકારી એમબી પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવાઈ હતી। જ્યારે પોલીસે આ મામલે કાર્યવાહી કરતા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહિત અલગ અલગ એજન્સીઓના પ્રોપ્રાઇટરોની ધરપકડ કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો હતો। એમાં બે એજન્સીના બે પ્રોપ્રાઇટરોમાં ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ સામે પોલીસે ગુનો નોંધતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો હતો। અને જ્યારે મનરેગા કૌભાંડમાં આરોપીઓને જેલ ભેગા કરતા હવે જામીન મેળવવા માટે ટીડીઓ દર્શન પટેલ અને નાયબ ડીડીઓ રસિક રાઠવા સહિત મંત્રી પુત્રો બળવંત ખાબડ તેમજ કિરણ ખાબડ દ્વારા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં ટીડીઓ દર્શન પટેલ અને નાયબ ડીડીઓ રસિક રાઠવાની જામીન અરજી નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી। જ્યારે ગુજરાત હાઈકોર્ટમાંથી આવેલા મોટા વકીલે બળવંત ખાબડ અને કિરણ ખાબડ વિશે જિલ્લાની ચીફ કોર્ટમાં જામીન મેળવવા દલીલો કરી હતી કે શ્રીરાજ ટ્રેડર્સ અને શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા માત્ર માલ સપ્લાય કરવાનું કામ કરવામાં આવ્યું છે, જ્યારે મનરેગા યોજનામાં કામ કરનાર અધિકારીઓની જવાબદારી પ્રમાણે માલ સપ્લાય કરીને બિલો મેળવાયા છે। હવે જગ્યા અને સ્થળ ઉપર કામ નથી થયું અને માલ ક્યાં ગયો તેમની અમને કોઈ પણ પ્રકારની માહિતી નથી। તે બંને લોકો આ મામલે નિર્દોષ છે તેમ જણાવી અને નામદાર કોર્ટમાંથી જામીન મેળવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે કોર્ટે આ મામલે મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કરી દેતા રાજકીય ગલિયારીઓમાં ચર્ચાઓ એળને જોવા મળી હતી। ત્યારે આ જામીન મળ્યા હોવાની જાણકારી તપાસ અધિકારી દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીને થતાં તેઓ જિલ્લા કોર્ટમાં દોડી આવ્યા હતા અને સેશન કોર્ટમાં જામીન અરજી માટે સ્ટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। નામદાર કોર્ટે પોલીસની સ્ટેની અરજી માન્ય રાખી જામીન ઉપર 1 દિવસનો સ્ટે આપ્યો છે અને આજે જ્યારે કોર્ટમાં જામીન મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવાશે તેના ઉપર ગુજરાતના લોકોની નજર બનેલી છે। જ્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પોલીસે પણ પોતાનો પક્ષ નામદાર કોર્ટમાં મૂક્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસને સાંભળ્યા વગર આ જામીન આપ્યા હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે કયો આધાર મૂક્યો છે તે ઓફિશિયલી જાણવા નથી મળ્યું, પરંતુ રાજકીય ગલિયારીઓમાં ફિલ્મી દ્રશ્યોની ડ્રામેબાજી જોવા મળી હતી। જ્યારે એક બાજુ કોર્ટે બે લોકોની જામીન અરજી મંજૂર કરી અને બીજી બાજુ પોલીસે જામીન અરજી સામે વાંધો ઉઠાવતા રાજકીય ક્ષેત્રે ભારે ઓહાપોહ મચ્યો હતો। ત્યારે આ જામીન મામલે આજે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે ધારધાર દલીલો થવાની છે। ત્યારે ચીફ કોર્ટના ફેસલા ઉપર ઉપલી કોર્ટ કેવા પ્રકારનો ફેસલો આપશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે। આજે મનરેગા કૌભાંડના આરોપમાં જેલમાં બંધ રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડને ચીફ કોર્ટ દ્વારા જામીન આપી દેતા ઇન્વેસ્ટિગેશન અધિકારી દોડતા થયા હતા અને જામીન સામે નારાજગી દર્શાવતા કોર્ટે પોલીસની અરજી માન્ય રાખી બંનેના જામીન અટકાવ્યા છે। ત્યારે હવે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવાશે તે જોવું રહ્યું।